टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારે વરસાદે નવસારીના હાલ બેહાલ કરી નાખ્યા। મકાનો ડૂબી ગયા, વાહનો તણાઈ ગયા અને જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ। નવસારીની અંદર એવી કુદરતી આફત આવી કે બધું તાણીને લઈ ગઈ। જુઓ નવસારીથી અમારો આ વિશેષ અહેવાલ। ઘર સ્વિમિંગ પૂલ બની ગયા, રસ્તા નદીમાં ફેરવાઈ ગયા। મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, નદીઓમાં ઘોડાપૂર, આકાશમાંથી એવી આફત વરસી કે બધું જ પાણી પાણી થઈ ગયું। અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા નવસારી જિલ્લાના નદી કાંઠાના ગામો અને શહેરોની સ્થિતિ કફોડી બની છે। ગણદેવી અને બિલીમોરાના અનેક ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે। નવસારી શહેરનો 30% ભાગ પાણીમાં ડૂબી ગયો છે। જોવામાં આહલાદાયક લાગતા આકાશી આ દ્રશ્યો સ્થાનિકો માટે મોટી આફત બની ગયા છે। ગણદેવી અને બિલીમોરામાં સ્થિતિ એટલી ભયાનક છે કે લોકોને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દેવાયું છે। નીચાણવાળા વિસ્તારોના લોકોને પોલીસ સ્થળામત સ્થળે ખસેડી રહી છે। લોકોને સુરક્ષિત બહાર કાઢીને બોટ મારફતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અંબિકા નદી ગાંડીતુર થતા તેના પાણી 30 જેટલા ગામોમાં ફરી પડ્યા। નદીના ધસમસતા પ્રવાહમાં પશુઓ પણ તણાયા। આ દ્રશ્યોમાં 4 ગાયને તણાતી જોઈ શકાય છે। બીજી તરફ બિલીમોરા અમલસાડ કોસ્ટલ હાઈવે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો। હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો। દરિયાકાંઠાના 12 ગામોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો, જેને પગલે આ ગામોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ અને રાહત સામગ્રી પહોંચાડવા માટે પણ સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો અને તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે। તારાજી એવી સર્જાય કે વાહન વ્યવહારના 241 રસ્તા બંધ થઈ ગયા છે, જેમાં 21 સ્ટેટ હાઈવે અને 220 પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે। સૌથી વધુ ગણદેવીના 46 રસ્તા બંધ થઈ ગયા છે। આ તરફ બિલીમોરાના જીવન જ્યોત વાડિયા શિપિંગ યાર્ડ માછીવાડમાં ભયાનક પૂર આવ્યું છે। લોકોના ઘર, દુકાનો અને રસ્તામાં પાણી જ પાણી જોવા મળ્યું છે। અહીં પાલિકાએ 200થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે। આ તરફ વાંસદાનું જૂજ ડેમ ઓવરફ્લો થતા 24 ગામો ઉપર સંકટ તોડાયું છે। ડેમ ઓવરફ્લો થતા કાવેરી નદી ગાંડીતુર બની છે। નદી ઉપરના કોઝવે અને પુલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કંબોયા પ્રતાપનગર સામેના આ દ્રશ્યોમાં નદીની ભયાનકતા તમે જોઈ શકો છો। જાણે બધું જ તહસ નહસ કરવા માટે આ ધસમસતો પ્રવાહ પુલને થપાટ મારતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। કાવેરી નદી તેના ભયજનક સ્તરને પણ પાછળ છોડીને 27 ફૂટ ઉપર વહી રહી છે, જ્યારે કે તેની ભયજનક સપાટી માત્ર 19 ફૂટ છે। આ આંકડો હજારો લોકોના ધબકારા વધારનારો છે। બીજી તરફ વાંસદામાં ભારે મેઘ ખાંગા થતા અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। મોટી વાલજાર ગામે આંગણવાડી પણ પાણીમાં ડૂબી ગઈ છે। તો બીજી તરફ નવસારી શહેરમાં 15 જેટલા વિસ્તારો ડૂબી ગયા। ગધેવાન, શાંતિ દેવી, હિદાયતનગર સહિતના વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે। સંખ્યાબંધ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આજે નવસારીની ગલીઓમાં માત્ર વરસાદી પાણી જ નથી વહેતું, પરંતુ લોકોની ચિંતાઓ પણ વહી રહી છે। એક તરફ ખેડૂત પોતાના ખેતરની ચિંતા કરી રહ્યા છે, તો બીજી તરફ વેપારી પોતાની દુકાન બચાવવા માટે મથામણ કરી રહ્યા છે। પરિસ્થિતિ વધુ વણસતા મંત્રી નરેશ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા। તેમણે રાહત કામગીરી તેજ કરવા માટે અધિકારીઓને સૂચના પણ આપી દીધી।
નવસારી ને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની સ્થિતિ વધુ ખરાબ થતા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય કરવા માટે સૂચન કર્યું છે. એટલું જ નહીં, ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ટીમો મોકલવા અને 4 હેલિકોપ્ટર રેડી ટુ ફ્લાયની સ્થિતિમાં રાખવામાં આવ્યા છે. પૂરની સ્થિતિનો તાગ મેળવવા ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ નવસારી પહોંચ્યા. તેમણે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી છે. નવસારી આજે કુદરત સામેની એક મોટી લડાઈ લડી રહ્યું છે. આ લડાઈ માત્ર પાણી સામેની નથી, પરંતુ સામાન્ય જનજીવનને ફરીથી પાટા પર લાવવાની છે. વરસાદ એક દિવસ અટકી જશે, થોડા દિવસમાં પાણી પણ ઉતરી જશે, પરંતુ આ વરસાદ નવસારીને એક મોટો સંદેશ જરૂર આપી જશે કે બદલાતી આબોહવાની વચ્ચે હવે માત્ર વિકાસ પૂરતો નથી, પરંતુ આપત્તિ સામેની તૈયારી પણ એટલી જ જરૂરી છે. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.